નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। એસટી બસનો ટાયર નીકળી જવાથી ઘટનામાં ઉપલેટા ડેપો મેનેજર અને 2 કર્મચારી સસ્પેન્ડ। એસટી તંત્રના સલામત સવારી એસટી અમારી સેવા દાવા પોકળ સાબિત થયા છે। રાજકોટ જિલ્લાના વીરપુર પાસે ઉપલેટા અમદાવાદ રૂટની એસટી બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું। ગઈકાલે 17 ફેબ્રુઆરીએ બસ ઉપલેટાથી અમદાવાદ તરફ જતી હતી। એ દરમિયાન ટાયર નીકળ્યું હતું અને બસમાં 40 જેટલા મુસાફરો બેસેલા હતા। આ મુસાફરોએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। બસનું ટાયર નીકળી જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એસટી તંત્ર જાગ્યું હતું। એસટીના વિભાગીય અધિકારી દ્વારા ઉપલેટા ડેપો મેનેજર સહિત અન્ય 2 કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉપલેટા ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર, મિકેનિકલ ધર્મેશ ગાલોરિયા અને હેલ્પર જયંતીલાલ મહેંદાવાદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।